સુરતમાંથી ચોંકાવનારી ઘટના બની છે, જેમાં પાટીદાર હીરા દલાલે દેવાના બોજ અને માનસિક તણાવને કારણે આપઘાત કરી લીધો હતો। યુવકે આપઘાત પહેલા રડતા રડતા 3 વિડીયો બનાવી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। તેમાં કહ્યું હતું કે લેણદારોના દબાણથી કંટાળ્યો છું અને હવે જીવવું મુશ્કેલ બની ગયું છે। દિવાળી પહેલા હીરા દલાલ અંદાજે 50 લાખ રૂપિયાનું નુકસાન થતા યુવકે ભારે ટેન્શનમાં રહેતો હતો। સુરતમાં ફરી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। વાત એમ છે કે સુરતમાં પાટીદાર હીરા દલાલ દ્વારા આપઘાત કરવાની ઘટના સામે આવી છે, જે શહેરમાં ચર્ચાનો વિષય બની છે। પાટીદાર યુવક સંદીપભાઈ હિંમતભાઈ ચોડવડિયા પર અંદાજે 50 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું, જેને કારણે તે લાંબા સમયથી માનસિક તણાવમાં હતો। લેણાદાર દ્વારા સતત ફોન કરી પૈસા માંગવામાં આવતા યુવક ઘણું વધુ દબાણ અનુભવી રહ્યો હતો। આ તણાવ વચ્ચે યુવકે રડતા રડતા 3 વિડીયો બનાવી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। વિડીયોમાં તેને જણાવ્યું હતું કે હવે આ સ્થિતિમાં જીવવું મુશ્કેલ અનુભવે છે। હું હવે લેણાવાળાથી કંટાળી ગયો છું। હું મારી જાતે આપઘાત કરું છું। મારા ઘરમાં કોઈનો વાક નથી। મારા ઘરવાળા બધા હારા છે, તો તું મને માફ કરજે। છોકરા નાના છે, મારે આ કરવું નથી પણ થઈ જાય એમ છે। હું જવાબ નથી દઈ શકતો લોકોને। રોજ ટેન્શનમાં છું, મારાથી જીવાતું નથી, એટલે મને માફ કરજે। મારા ઘરવાળા બધા હારા છે, એનો કોઈનો વાક જ નથી। હું મારી જાતે કરું છું, કારણ કે મારાથી જવાબ નથી દેવાતો। મારી પાસે એવો કોઈ ધંધો નથી કે પૈસા આવી જાય તાત્કાલિક। ઘરવાળાને કહી નથી શકતો અને લેણદારોને જવાબ આપી શકાતો નથી। અંતે યુવકે પોતાની ઓફિસમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો। આ ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।